કપડવંજ તાલુકા પંચાયતની પ્રમુખ સીટ માટે ઉલટી ગંગા। કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપની જીત છતાં કોંગ્રેસના પ્રમુખ ગાદી પર બેસે તેવી શક્યતા। રોટેશન મુજબ પ્રમુખ પદ માટે એસસી મહિલાની બેઠક ફાળવાઈ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના એસસી ઉમેદવાર પૈકી ભાજપના મહિલા ઉમેદવાર હારી ચૂક્યા છે। બીજી તરફ કપડવંજ તાલુકા પંચાયતની તેલનાર બેઠક પરથી અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર જશીબેન વણકરની જીત થઈ છે। હવે ફક્ત કોંગ્રેસ પાસે છે એકમાત્ર એસસી મહિલા સભ્ય, જેથી ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ બને તેવી શક્યતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, શું જાણવા મળી રહ્યું છે આખી મેટરને લઈને? પૂનમ, ચોક્કસ એવું કહી શકાય કે હવનમાં હાડકા પડ્યા, કારણ કે ઘણા લાંબા સમયથી કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું રાજ હતું અને આ વખતની જો વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં ચોક્કસ બહુમતી મળી છે ભાજપને। એટલે ભાજપે જશ્નનો માહોલ પણ તૈયાર કર્યો હતો, પરંતુ હવે પ્રમુખની જે વાત કરવામાં આવે તો પ્રમુખને લઈ હવે બહુમતી હોવા છતાં, ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસના મહિલા પ્રમુખ બને તો નવાય નહીં, કારણ કે જે રીતના ગાઈડલાઈન છે એસસી મહિલાની, તો એસસી મહિલામાં કોંગ્રેસના ઉમેદવાર પણ મહિલા ઉમેદવાર હતા અને ભાજપના મહિલા ઉમેદવાર હતા। મહત્વની વાત કરવામાં આવે કે જે જશીબેન વણકર છે તે કોંગ્રેસના મહિલા ઉમેદવાર હતા, તેમને 2315 વોટ મળ્યા અને હસુમતીબેન રાઠોડ હતા તે પણ અને 1723 વોટ મળ્યા। એટલે જશીબેન વણકર જે કોંગ્રેસના મહિલા ઉમેદવાર હતા તેમની જીત થઈ અને સાથે જ ભાજપના ઉમેદવારની હાર થતાની સાથે જ હવે જે પ્રમુખનો દાવેદાર છે તે કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે, કારણ કે ગાઈડલાઈન પ્રમાણે જે મહિલા ઉમેદવાર છે માત્ર ને માત્ર કોંગ્રેસ પાસે જ છે। એટલે ચોક્કસથી હવે જે તાલુકા પંચાયત છે કપડવંજ, તેમાં બહુમતી તો ચોક્કસ ભાજપની છે જ, પરંતુ રાજ હવે કોંગ્રેસનું રહેતો નવાય નહીં। જી ચોક્કસથી જલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ।